થઈ ગયું બધું પાર્લર નું નક્કી? આમ જો તો ઘરમાં આપણે 3 જણાને ચંપલાના પાર નથી. આ બાપા ઘડીક થાય તો આ ચપ્પલ પહેરી જાય, ઘડીક થાય તો આ મૂકી જાય. કેવા ભૂંડા લાગી. એ થોડાક દિવસે પછી છે ને બધા સંપલા આમ જ ઉતરશે. હું શું કહું છું, પાર્લર નું બધું નક્કી થઈ ગયું? કેટલા વારી બેંદી કીધી? એ છે ને મહેંદીને એમ કહેતી હતી કે હું 8,500 લઈશ, પણ મેં કીધું હે ને હું તને 5,500 આપીશ. કેમ કે મેં તમારી બેનપણીની બેનપણી છો, એની બેનપણી એ મારી બેનપણી. કાબા કીધું તો માસીન છોકરીને કહી દઈ તો ત્યારે કરશે ને મહેંદી મૂકશે. ના, મારે એને કઈ નથી કરાવું. અને આજે મેં તારા હારાને ફોન કર્યો તો કે લગ્ન ને હજી 15 દિનની ભલે વાર હોય પણ તમે જો કહેતા હોય તો બેડ ને બનાવવા નાખ દે. પણ એ ના જ પાડે છે, કરિયાવળ જોતો જ નથી. અમારે સગવડ જ એટલી ફર્નિચર કરાવ્યું છે, કરિયાવળ નથી જોતો. ગામને તો એમ જ થાય ને કે દીકરી પૈણીને મોકલીને કરિયાવળ ન દીધો. તારા હારાને ખબર, એના કુટુંબને તો લાગે ને એવું, તો ના પાડે છે. તો હવે શું કરશું માં? કઈ નહીં, કરિયાવળ નામે રોકડા તાર નામે મેલ દેવું. કેટલા હે? ઈ તાર બાપે મેં નક્કી કર્યું છે, અગાઉ કાંઈ તને નથી કેવું વરી. અને હું શું કહું છું, ના તું જો મારી વાત સાંભળ. જો આ બ્રેસલેટો ચાલુ ને પહેરું હોનાનો, આ હું લઈ જાય. પેલા આ બધું તારું જ છે, પછી આ બે વેટી હું લઈ જાય. ઈ તારું જ છે. અને જો ઓલો ચાલુ માં એક ખબર હે પેલા સેન પહેરતી હતી હોનાનો, ઈ અને ઓલી બુટી અને હજી એક આવી નથણી હે, હંધુય હું લઈ જાય. એ બીજું કરાયું છે ઘણું હોનું માર દીકરીને દેવાનું. અમારે ત્યાં ક્યાં બીજો કોઈ છે વાહે દેવા વાળું, એક ને એક દીકરી. અને જો ગામમાં ભલે આપણે વોટ્સઅપમાં કંકોત્રી નાખી દીધી છે, પણ ગામને આપણે કેવું પડે. તો આ બાજુના પ્લોટમાં હું કહી આવું છું ને ઓલા પ્લોટમાં તું જરાક કહી દેજે ને. પાયલ ફઈ ભેગી થાય ને તો એને કહેજે કે આપણે હગી ફઈ નથી તો કુટુંબમાં સેટી તો ઈ ફઈ કહેવાય ને, ચડ વાહવાનું એને છે. એટલે ભલે કંકોત્રી દીધી પણ એકવાર મોઢે કહી આવી તો સારું લાગે. તો રાધિયા બાપાને ને બધાને હું કહી આવી, તને ભેગા થાય ને તું કહી દેજે, ટાણે પોગી જાય. તો બા પછી પાયલ ફઈ મને વીટીનું કહેતી હતી, તો આ પાડું કે ના પાડું? હા પાડતા છે ને, આપણે તો દીકરીની જાત છે, આપણી ફઈ કહેવાય. ન્યાયણી આપણને દે તો આપણે ડબલ પાછું વારસું ભલે વેટી કરાવે હો. હે તો બધાને એમ કહી દો ને કે મારી બાઈ એમ કીધું છે કે મારી બા બધાને પેરામણીમાં મોટા મોટા ગિફ્ટ આપવાની. એ બેન, હાથ ખોટની એક દીકરી તું પરણીશ તો પછી આ મહેમાન આવે એને આંબળે પાછું વારવું પડે. બધાયને જબરી પેરામણી કરવી, કોઈ દી પેરી ન હોય એવી. તો હું આમ જાઉં ને? હા તું જઈ આઈ જા. હમણાં સોડી હારે વઈ જાહે. હાથ ખોટની એક ને એક દીકરી, મારી દીકરીના લગ્નમાં તો કાઈ કોઈ સપ નથી રહેવા. એ ડોહા કોણ છે? હું શું? બીજું હા કેમ છે? હારું છે. કંકોત્રી જઈડી? હા, તારી છોડીના લગન છે. કંકોત્રું તો બહુ સારું સપાયું છે. તે સપાવું જ ને, હાથ ખોટની એક સોડી છે, નો સપાવી પડે? હા, જો કઈ ઘટવા દેતી નહીં. જિંદગીમાં એકવારનો અવસર છે તારા ઘરે. આથી કાઈ નહીં ઘટવા દે. એમાં હું ઘટવા દેવાનું હોય ને? મારે ક્યાં 7-8 છોકરા છે, એક ને એક સોડી છે, પછી કઈ પાછું વારીને જોવાનું હોય? એ આખા ગામમાં ડંકો વગાડે. એ બીજું બધું તો ઠીક. બીજું તારા વેવાય ને બિઝનેસ શેનો છે? લોખંડનો ડેલો છે, ભંગારનો. હે, આખા મલકનો ભંગારના ખટારા અહીંયા ઉતરે, પછી નોખો નોખો માલ થાય અને નોખી નોખી ફેક્ટરીમાં ઓગારવા જાય. ભંગાર્યો ધંધો હારો. હા, પછી છોડીને ને આ ભંગાર વેચવાનો? ના રે ના આવે તો સોડી તો ઘરે રહે, જમાઈ ખાલી હિસાબ કિતાબ કરે. બોલી કરી છે ને, મારે દીકરા નથી, કદાચ ભવિષ્યમાં જરૂર પડે તો હું આવતી રહીશ એવું કીધું. નાને કહેવાનું હું ખડે તડે, મારે જઈને શું કરવું છે? બેય માણા ખાઈ પીને મજા કરશું. એ કાઈ વાંધો નહીં. જો જિંદગી આખી તે ખાધું છે અમારું, હવે ખાવામાં વાના એકે ઓછા ન રાખતી. એ 800 રૂપિયાની ડીશ ભાડે આપી દીધી છે કેરેટસ વાળાને, તો ઈ જ બધું કરવાના. તમારે સમસી આમ નત કરવાની. અને બબે ડીશ હાથમાં લેવન કયો તો આઈટમો હમા એટલું રહોડું મોટું કર્યું છે. હા, અને જો કાઈ બાકી નથી રહેવા દેવું. અને આખું ગામ જોતું રહી જાય. મેં ગામનું ખાધું તો હું તો ડબલ વટક વારી ખવરાવી હોત. સાંડલો પરથાઈ બંધ રાખવી હતી, પણ તમારા દીકરાએ ના પાડી કે સાંડલો પરથા ન રખાય, ગામને દુઃખ લાગે. હા, એટલે ભલે પસાહો કરો પણ દુઃખ લાગે કે અમારા ન લીધા. અને મારે તો વટકવારમાં પેરામણી કરવાની છે. જી આવે ને એને હારામાં હારી મોંઘી પેરામણી, એવી પેરામણી કરું કે જીવે ત્યાં સુધી
દીને યાદ રાખે કે બાકી પેરામણી કરી છે મને પેરામણી કરીશ બધાયને ફેરા રાતના શેક દીના રોંઢાના હાય હારું રાત પડી જાય તો ઉપાધિ નહીં અને બપોરનો તડકો ન લાગે રોંઢાના ફેરા એટલે 6-7 વાગે તા ફેરા ફરીને અને 9 વાગે તા ઘરે પોગી જાય તો ઠાક ઉતરી જાય બધાયને પાછા અમારે શેરીમાં કૂતરા બહુ વહરાશે મોડું થઈ જાય તો કરડે સરપંચને કહી દીધું આખા ગામના કૂતરા એક દિવસ તમે ક્યાંક ડોયલામાં બાંધી દેજો હાય હારું જાનૈયાને કઈડી જાય તો કારી ટીલીમાં બેહીને અરે આયલા જેવા ન રહી આ મને જો ને કઈડી ગયું છે હજી નથી રૂંજો વૈરો હા હું કહેતો તો ને કૂતરા બહુ ખરાબ થઈ ગયા છે હા હા વાંધો નહીં હાલ આવી જઈશું હો એ ભલે હો મારે એકને આવવાનું કે છોકરા સયાને બધાય હું ગમતે બધાયને હારું લે મારી બેટી મારી ડંકો વગાડશે ખરી હો અને પાછી પેરામણી